નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં પહેલગામ હુમલાના વિરોધમાં ફતેપુરા સજ્જડ બંધ, મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તેમજ પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુ સમાજ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં આજે ફતેપુરા સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપ્યું હતું, જેના પગલે ફતેપુરા નગરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। ફતેપુરા નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આપેલા બંધના એલાનને ફતેપુરા નગરના વેપારીઓએ આવકારીને પોતાના ધંધા રોજગાર સવારથી સંપૂર્ણ બંધ રાખીને મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી। ફતેપુરા નગરના નાનામાં નાના વેપારીથી લઈને મોટા વેપારીઓએ આ બંધના એલાનને સમર્થન આપી મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી। દૂધ, શાકભાજી અને મેડિકલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રાખી, તે સિવાય તમામ દુકાનો, ઓફિસો બંધ જોવા મળી હતી। ફતેપુરા ખાતે 28 મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અપાય તે હેતુથી 28 હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ફતેપુરા નગરમાંથી સવારે 10 કલાકે રામજી મંદિરથી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જન આક્રોશ રેલીમાં ફતેપુરા નગરના સનાતન હિન્દુ ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં જોડાઈને હાથમાં બેનરો લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આતંકીઓને પકડીને આતંકીઓના અકાઉ સુધી પહોંચી આતંકીઓના અકાઉને કડકમાં કડક સજા આપવામાં આવે અને ફરી આવો હીન કૃત્ય કરવા માટે સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।